નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાલનપુરના બાલારામ નજીક બાલારામ નદીમાં નાહવા પડેલા 2 યુવકોના ડૂબી જવાથી મોત થયા। બનાસકાંઠામાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે ખેડૂત આગેવાનોની અટકાયત કરાઈ। ડીસાના જય જલિયાણ ગૌ સેવા ટ્રસ્ટ અને અખિલ ભારતીય જૈન તરુણ પરિષદ દ્વારા પક્ષી બચાવ સારવાર કેમ્પનું આયોજન કરાયું। થરાના તાણા જીવદયા ટ્રસ્ટ દ્વારા ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો। પાલનપુરના બાલારામ નજીક નદીમાં ડૂબવાથી 2 યુવકોના મોત। પાલનપુર નજીક આવેલ યાત્રાધામ બાલારામ નજીક આવેલા ધાર માતાના મંદિર નજીકથી પસાર થતી બાલારામ નદીમાં નાહવા પડેલ 2 યુવકોના ડૂબી જવાથી મોત થયાની ઘટના બનતા અરેરાટી વ્યાપી જવા પામી છે। પ્રાપ્ત વિગતો અનુસાર બાલારામ નજીક આવેલા ધાર માતાના મંદિર નજીકથી બાલારામ નદી પસાર થાય છે, જેમાં સોમવાર બપોરના સમયે પાલનપુર તિબેટિયન માર્કેટમાં કામ કરતા પરપ્રાંતીય 2 યુવકો નાહવા માટે ગયા હતા, જ્યાં પાણીમાં ડૂબી જવાથી બંને યુવકના મોત થતાં સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી, જેના પગલે પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી, જેમાં પ્રાથમિક તપાસ દરમિયાન એક યુવકનું બિહારનું અને એક યુવક મિઝોરમના હોવાનું સામે આવ્યું, જેના પગલે પોલીસ દ્વારા બંને યુવકોના મૃતદેહને બહાર નીકાળી પીએમ અર્થે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જો કે એક સાથે બંને યુવકના મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી। ભાબરમાં પૂજ્ય તનસિંહજી જન્મ શતાબ્દી સંદેશ રથયાત્રાનું સ્વાગત કરાયું। તારીખ 5 જાન્યુઆરીના રોજ થરાદ ખાતે આવેલ નારાયણ દેવીના મંદિરેથી શ્રી ક્ષત્રિય યુવા સંઘ દ્વારા થરાદ પ્રાંતમાં નીકળેલ પૂજ્ય તનસિંહજી જન્મ શતાબ્દી રથયાત્રાનું બનાસકાંઠા જિલ્લાને ગામે ગામ સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આ રથયાત્રા તારીખ 13ના રોજ ભાબર ખાતે આવી પહોંચતા ભાબર ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો વડીલો દ્વારા બાઇક રેલી યોજી સ્વાગત કરવામાં આવેલ। ત્યારબાદ નાગણેશ્વરી માતાજીના મંદિરે બેઠક યોજાઈ હતી, જેમાં યાત્રામાં જોડાયેલ મહાનુભાવ દ્વારા રાજપૂત ક્ષત્રિય સમાજના પૂર્વજોનો ઇતિહાસ તેમજ તનસિંહજીએ સમાજ માટે કરેલ ક્ષત્રિય યુવા સંઘ વિશે માર્ગદર્શન આપવામાં આવેલ અને જણાવ્યું હતું કે જવાહર નહેરુ સ્ટેડિયમ નવી દિલ્હી ખાતે તારીખ 28ના રોજ આયોજિત ક્ષત્રિય યુવા સંઘની 76 વર્ષ પહેલા સ્થાપના કરનાર સમાજના ઉત્થાન માટે સમાજરૂપી માની સેવા નહીં પરંતુ ભક્તિની સમજ પાકી કરાવનાર અને તે માટે કરોડોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાન અને યુવતીઓમાં સામાજિક ભાવનાનું નિર્માણ કરી સમાજનું ઋણ અદા કરવા કર્મ, જ્ઞાન અને ભક્તિનો ત્રિવેણી સંગમ શ્રી ક્ષત્રિય યુવા સંઘના સંસ્થાપક યુગ પુરુષ કર્મવીર સમયની માંગ અને આવશ્યકતાઓને અનુરૂપ રાજપૂત ક્ષત્રિયના ચેતના અને જાગૃતિનો શંખ ફૂંકનાર પૂજ્ય તનસિંહજી જન્મ શતાબ્દી સમારોહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવેલ। ક્ષત્રિય ધર્મ, કર્તવ્ય અને સમાજના યુવાનોને શિક્ષણ શિબિરમાં જોડાવા આહ્વાન કરવામાં આવેલ। આ કાર્યક્રમ દરમિયાન સિદ્ધરાજસિંહ પિલોડા, ગુમાનસિંહ ચૌહાણ માળકા, અરવિંદસિંહ નારોલી, ભમરસિંહ માળકા, સુરતસિંહ વાતમ, નારણસિંહ લેબુણી, મૈપતસિંહ માળકા સહિત ભાબર રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ કાંતુભા રાઠોડ, ભાબર। બનાસકાંઠામાં દોલાભાઈ ખાગડા સહિત અન્ય ખેડૂત આગેવાનોની વહેલી સવારે એમના ફાર્મ હાઉસ પરથી કરાઈ અટકાયત। બનાસકાંઠામાં દિયોદરના સણાદર મુકામે ગૃહમંત્રી શ્રી અમિત શાહની સભા પહેલા જિલ્લાના ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી। વહેલી સવારે આખથડા પોલીસ દ્વારા જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા, મહામંત્રી વગદાભાઈ કુકલ, પાલનપુરથી જિલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણ, વાવથી રામસિંહ રાજપૂત તેમજ ધાનેરાથી વિકે કાગ અને ધાનેરા તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડાની વહેલી સવારે અટકાયત કરવામાં આવી હતી। ખેડૂતોના પડતર પ્રશ્નો, જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ માટે C2+50 સ્વામીનાથન રિપોર્ટ અનુસાર ટેકાના ભાવ મળી રહે અને ખેડૂતોને સંપૂર્ણ કર્જમાંથી મુક્તિ માટેની મુખ્ય માંગણીને લઈને કાર્યક્રમ આપતા પહેલા પોલીસ દ્વારા અટકાયત કરી। વધુમાં દોલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોથી ડરી રહી છે, એટલે ખેડૂત આગેવાનોને પોલીસને આગળ કરી નજરકેદ કરીને કાર્યક્રમ કરવા પડે છે। કેન્દ્ર સરકાર ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયા માફ થતા હોય તો એ જ નિયમથી ખેડૂતોને પણ કર્જમાંથી મુક્ત કરવા જોઈએ।
ખેડૂતનો એક જ અવાજ, ખેત પેદાશોના પૂરતા ભાવ અને કર્જમાંથી સંપૂર્ણ ઋણમુક્તિ. જ્યાં સુધી અમારી યોગ્ય માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડાઈ યથાવત રહેશે. બ્યુરો રિપોર્ટ માસુમ ચૌધરી, બનાસકાંઠા. આજે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે જે સણાદરમાં જે બનાસ ડેરીનો પ્લાન્ટ છે ત્યાં આગળ દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહ વધારવાના હોય અને ત્યાં આગળ સભાઓ હોય અને એ સભાની અંદર ખેડૂતોની જે અવાજ જે દબાવવાનો પ્રયાસ આજે થઈ રહ્યો છે. ગઈ રાત્રેથી ક્યાંક વહેલી સવારે અમારા જે બનાસકાંઠા જિલ્લાના ખેડૂત આગેવાનો હતા એ ખેડૂત આગેવાનોની વહેલી સવારે અટકાયત કરવામાં આવી છે. ગઈકાલેથી નજરકેદ કરવામાં આવ્યા છે. કારણ કે અમારી મુખ્ય માગણીઓ શું છે? અમારી વ્યાજબી માગણીઓ એ જ છે કે જે ખેત પેદાશો છે, ખેડૂત ખેત પેદાશ રાત દિવસ મહેનત કરીને કરી રહ્યો છે, જે અન્ન ઉત્પન્ન કરી રહ્યો છે એને પોષણક્ષમ ભાવ મળે, જે C2+50 સ્વામિનાથન રિપોર્ટ અનુસાર અમને ભાવ આપવામાં આવે. પ્લસ બીજું અમારું જે ઋણ મુક્તિ, ખેડૂતને સંપૂર્ણ એ ઋણમાંથી મુક્ત કરે, દેવામાંથી મુક્ત કરે, એ અમારી મુખ્ય માગણીઓ છે. જો આ દેશની અંદર લાખો કરોડો રૂપિયા ઉદ્યોગપતિઓના માફ થતા હોય તો એ જ નિયમથી ખેડૂતોના પણ માફ થવા જોઈએ. તો સરકાર આ વાતને ધ્યાનમાં ન લેતા ખેડૂત આગેવાનો ઉપર પોલીસને આગળ કરી દમન કરી અને એમને નજરકેદ કરવામાં આવે છે. જેના થકી એમનો કાર્યક્રમ સફળ થાય. પરંતુ અમારો એક માગણીઓ જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી અમે અમારી લડાઈ ચાલુ રહેશે અને આવનારી 2024ની વિધાનસભાની ચૂંટણીની અંદર જો ખેડૂત સરકારને વિનંતી કરીએ છીએ કે એ ચૂંટણી પહેલાં અમારા જે કરજા મુક્તિ છે એ કરી આપવામાં આવે, અન્યથા એ ચૂંટણીના પરિણામની અંદર કંઈક મોટા ફેરફારો થશે એ ચોક્કસ છે. ડીસામાં આજે સાંજે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. રોડ અને ફૂટપાથ પર જ પતંગ દોરાના સ્ટોલ, ફુગ્ગાવાળાઓનો ખડકલો અને આડેધડ વાહન પાર્કિંગ કરતા સર્જાયેલા ટ્રાફિક જામમાં લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. ડીસામાં ઉત્તરાયણ પૂર્વેની સાંજે અનેક જગ્યાએ ટ્રાફિક જામ થઈ જતા લોકોએ કલાકો સુધી ભારે હાલાકી ભોગવી પડી હતી. શહેરના મુખ્ય માર્ગો અને ફૂટપાથ પર પતંગ દોરાના સ્ટોલ, ફુગ્ગાવાળાઓ અને માસ્ક સહિતની ચીજવસ્તુઓ વેચતા ફેરિયાવાળાઓનો ખડકલો, ખરીદી કરવા માટે આવતા લોકો આડેધડ વાહનો પાર્કિંગ કરતા અને આડેધડ વાહનો ચલાવતા લોકોના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામ થઈ ગયું હતું. જેમાં બગીચા સર્કલ, ફુવારા સર્કલ, જલારામ મંદિર આગળ ભારે ચક્કાજામ થતા લોકોએ કલાકો સુધી હાલાકી ભોગવવી પડી હતી. ઉત્તરાયણ માટે પતંગ દોરીની ખરીદી કરવા માટે નીકળેલા લોકો પણ ટ્રાફિકમાં અટવાઈ ગયા. તો બીજી તરફ મુખ્ય સર્કલ પર ટ્રાફિક પોલીસના અભાવે પણ વાહન ચાલકો સામસામે આવી જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લગભગ સતત 1 થી 2 કલાક સુધી વાહન ચાલકોએ પસાર થવા માટે મુશ્કેલી વેઠવી પડી હતી. બ્યુરો રિપોર્ટ, ભરત, ડીસા. ડીસા ખાતે પક્ષી બચાવો સારવાર કેમ્પ યોજાયો. ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષી સારવાર કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જય જલિયાણ ગૌસેવા ટ્રસ્ટ ડીસા તથા અખિલ ભારતીય શ્રી રાજેન્દ્ર જૈન તરુણ પરિષદ શાખા દ્વારા કેમ્પનું કરાયું આયોજન. પક્ષી બચાવ સારવાર કેમ્પમાં ડીસા જીવદયા પ્રેમીઓ અને શાખાના સભ્યો રહ્યા ઉપસ્થિત. ડીસામાં છેલ્લા કેટલાય વર્ષથી ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરવામાં આવી રહ્યું છે કેમ્પનું આયોજન. ત્યારે પક્ષી બચાવ અભિયાનમાં કેમ્પમાં વેટરનરી ડોક્ટર દ્વારા આપવામાં આવી હતી સારવાર તથા શ્રી રાજેન્દ્ર જૈન તરુણ પરિષદ શાખા કેમ્પમાં કુંવર જેવા 2 મોટા પક્ષી આવતા તેમને પાલનપુર વન વિભાગ દ્વારા જાણ કરતા તેમણે વાહન મારફતે સારવાર માટે પાલનપુર ખાતે મોકલવામાં આવ્યા. ત્યારે ઉત્તરાયણના દિવસે લગભગ પક્ષી બચાવ અભિયાનની અંદર 25 કબૂતર અને કાગડાબાજ આ પક્ષીઓને સારવાર માટે કેમ્પ પર લાવી જરૂરી સારવાર આપવામાં આવી અને પક્ષીઓને ત્યાં જ પાંજરામાં રાખી ચણ અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી. ત્યારે જોવાનું રહ્યું કે પતંગ રશિયાઓ પતંગ ચગાવી પોતાની મસ્તીથી મોજ માણી અને અબોલ પક્ષીઓ આના ભોગ બન્યા હતા. બ્યુરો રિપોર્ટ, ભરત, ડીસા. ડીસા પંથકમાં આજે ઉત્તરાયણના દિવસે જ ઠંડીએ કડાકો બોલાવ્યો અને એક જ દિવસમાં 2.5 ડિગ્રી જેટલું તાપમાન ઘટી જતા આજે ડીસામાં લઘુત્તમ તાપમાન 9.6 ડિગ્રી હતું, જેની લોકોના જનજીવન પર સીધી અસર પડી હતી. ડીસા પંથકમાં છેલ્લા 1 અઠવાડિયાથી લોકો કડકડતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે અને રોજે રોજ ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. જેમાં આજે એક જ દિવસમાં 2.5 ડિગ્રી જેટલો તાપમાન ઘટી જતા આજે ડીસામાં લઘુત્તમ તાપમાન 9.6 ડિગ્રી નોંધાયું હતું, જેથી લોકોના જનજીવન પર ભારે અસર જોવા મળી. ઉત્તરાયણના દિવસે જ ભારે ઠંડી પડતા વહેલી સવારથી જ ચિચિયારોથી ગુંજી ઉઠતા ઢાબા પર પણ લોકો ઓછી સંખ્યામાં જોવા મળ્યા. ડીસામાં આજે આ સિઝનની સૌથી નીચું તાપમાન આજે નોંધાયું. છેલ્લા 1 અઠવાડિયાથી રોજ 1 થી 1.5 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે આજે 2.4 ડિગ્રી તાપમાન ઘટતા ડીસામાં તાપમાન 9.6 ડિગ્રી નોંધાયું હતું. આમ ડીસામાં 14 ડિગ્રી આસપાસ રહેતા તાપમાનમાં છેલ્લા 1 અઠવાડિયામાં 5 ડિગ્રી જેટલો વધારો થયો છે. જોકે આગામી 3 થી 4 દિવસ સુધી હજુ પણ કડકડતી ઠંડીનો અહેસાસ કરવો પડશે તેવું હવામાન વિભાગનું માનવું છે. બ્યુરો રિપોર્ટ, ભરત, ડીસા.
ડીસા શહેરમાં તહેવારો બાદ આવા દ્રશ્યો મળે છે જોવા. પાલિકાની બેદરકારી સામે લોકોમાં ભારે આક્રોશ. ડીસા શહેરમાં પાલિકા દ્વારા બનાવેલ ફૂટપાથ નગરપાલિકામાં કમાવાનું મુખ્ય સ્થળ બની ગયું છે. ત્યારે ડીસા નગરપાલિકાના દબાણ શાખા દ્વારા સિઝનેબલના વેપાર કરતા ધંધાર્થીઓને દરેક સિઝનમાં જલારામ સર્કલથી બગીચા સર્કલ, લાયસન્સ હોલથી ચંદ્રલોક રોડ, ફુવારાથી ગાયત્રી સર્કલ સહિત અનેક વિસ્તારોમાં ફૂટપાથ અને રાહદારીઓને સોંપી દેવામાં આવે છે અને પાલિકા દ્વારા વહીવટી ચાર્જ વસૂલ કરતો હોય પોલીસ પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને દરેક તહેવારોમાં રાહદારીઓને જીવના જોખમે વાહનોની અવરજવર વચ્ચે ચાલવા મજબૂર બનવું પડે છે, જેમાં અનેકવાર નાના મોટા આકસ્મિક ઘટનાઓ પણ બનતી હોય છે. ફૂટપાથ પર સ્ટોલ ગોઠવી દેવાતા દરેક તહેવારોમાં ખરીદી કરતા આવતા ગ્રાહકોની ભારે ભીડ રહેતી હોય, ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે અને રાહદારીઓ સહિત વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે. જ્યારે ફૂટપાથ પર સ્ટોલ સંચાલકો દ્વારા તહેવાર પૂરા થઈ બાદ સ્ટોલ ખાલી નાખી અને કચરો જાહેરમાં ફેંકીને જતા રહેતા હોય. સ્વચ્છતા અભિયાનના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા છે. જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત હાથમાં ઝાડુ પકડી જાહેર જનતાને સ્વચ્છતા અભિયાનનો સંદેશ આપી રહ્યા છે, ત્યારે પાલિકાની દબાણ શાખા દ્વારા વહીવટી ચાર્જ વસૂલ કરી સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ફૂટપાથ પર ધંધાર્થીઓ ધંધો કરે, રાત્રિ દરમિયાન કડકડતી ઠંડીમાં સફાઈ કામદારો સફાઈ કરી કચરો ગાડીમાં લઈ જાય, ત્યારે પાલિકા દ્વારા દરેક ધંધાર્થીઓને ફરજિયાત ડસ્ટબિન મૂકવાની સૂચનાઓ સાથે સ્ટોલ બંધ કર્યા બાદ કચરાનો નિકાલ કરવાની સૂચનાઓ કેમ આપવામાં નહીં આવતી હોય અને જાહેરમાં રાજમાર્ગો પર સ્ટોલ સંચાલકો કચરો ફેંકી શહેરના સ્વચ્છતા અભિયાનને કાળી ટીલી લગાવતા પણ નજરે પડી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા. થરા તાણા જીવદયા ટ્રસ્ટ દ્વારા આયોજિત ભજન સત્સંગ યોજાયા. કાંકરેજ તાલુકા વેપારી મથક થરા તાણા જીવદયા ટ્રસ્ટ દ્વારા આયોજિત જલારામ બાપાના ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો. તેમજ મૂંગા પશુ પક્ષીઓના જીવ બચાવવા જેવી સુંદર સેવાકીય પ્રવૃત્તિઓ કરતા જીવદયા સેવા ટ્રસ્ટના પ્રમુખ હરિભાઈ જોશી અને તેમની ટીમનું સન્માન તાણા પૂર્વ સરપંચ ગિરીશભાઈ પટેલ, ચેહરસિંહ વાઘેલા, પત્રકાર ખારિયા કાનુજી ઠાકોર, પત્રકાર મનોજભાઈ સાધુ, કિશોરભાઈ ઠક્કર, નિરંજનભાઈ ઠક્કર દ્વારા સન્માન કરવામાં આવ્યું. વર્ષોથી કામ કરતા ટ્રસ્ટને તમામ લોકોએ બિરદાવ્યો અને દર વર્ષની જેમ આ વર્ષે અલગ રીતે આયોજન કરવામાં આવ્યું, જેમાં જલારામ બાપાના ભજન સત્સંગ રાખી કાર્યક્રમ યોજાયો. જીવદયા માટે ઉત્તરાયણ તહેવારમાં પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા માટે લોકો સુધી સંદેશો પહોંચે તેના માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તેમજ પશુ પક્ષીઓ માટે કુંડા અને માળાઓનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું. ત્યારે આ પ્રસંગે થરા અને તાણા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ ચેહરસિંહ વાઘેલા. મડાણા ગઢ ગામે આવેલ રામનગર વિસ્તારમાંથી 4 ઈસમોને રાત્રિના સમયે ચોરી કરેલ કેબલ સાથે પકડી પાડતી ગઢ પોલીસ. ગઢ પોલીસ વિસ્તારના ગઢ પીએસઆઈ શ્રી એફ ઠાકોરના પોતાના પોલીસ સ્ટાફના માણસોને પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા સારું આયોજન કરી અવારનવાર સ્ટાફના માણસોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ. રવિવારે ગઢ પીએસઆઈ સી એફ ઠાકોર પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે મડાણા ગઢ ગામે આવેલ રામનગર વિસ્તારમાંથી 4 ઈસમો ચોરીનો કેબલ લઈને જાય છે. જે બાતમી આધારે રામનગર વિસ્તારમાં તપાસ કરતા કેબલ સાથે 4 ઈસમો મળી આવેલ અને તેમની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપેલ ન હોય અને શંકાસ્પદ જણાયેલ 4 ઈસમોએ કેબલ અંગે પૂછપરછ કરતા 4 ઈસમોએ જણાવેલ કે આ કેબલ શનિવારના રાત્રે ભાટસણથી પાટણ જતા રોડ ઉપર શિવપુરા નજીક આવેલ પેટ્રોલ પંપ નજીક રોડ ઉપર આવેલ ખેતરમાં બનાવેલ બોર ચાલુ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતો કેબલ બહાર પડેલ હોય, જે કાપીને ચોરી કરી લાવેલ અને આ વાયર ડીસા બાજુ નદીના પટમાં જઈ બાળી તેમાંથી કોપર તાંબુ કાઢી ભંગારીને ત્યાં ભંગારમાં વેચવાનો હોવાનું જણાવેલ. પકડાયેલ કેબલ CRPC કલમ 102 મુજબ કબજે કરી પકડાયેલ 4 ઈસમો વિરુદ્ધ ગઢ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના સમાચાર માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.